મહાદેવ મહાદેવ. આજે છે સેન્ટ્રલ ઇન્સ્ટ્રુમેન્ટલ લેબોરેટરી ડે 3. લેટ્સ ગો બ્રો. આજે કંઈક કરીએ ક્રેઝી. એ બધું તો ઠીક, પણ કરવાનું છે આપણે. રામાયણ પતી જાય ને પછી તું આમ પૂછ ને રામ કોણ છે એમ જોઉં છું. સરે આખી પ્રોસેસ સમજાવી દીધી, હું કરવાનું છે એ સમજાવી દીધું જ્યારે તું સૂતો હતો. એટલું બધું થઈ ગયું તો થઈ એલા. હમણાં કેમ હવે તને દેખાડું કે કેમ કરવાનું ને. ખાલી મારી બાજુમાં રહેજે. રેડી? આંગળી પકડીને રાખજે. આમ છે ને આમ આંગળી પકડી રાખજે. અચ્છા, આપણું સોડિયમ બાયકાર્બોનેટ અને આપણે નાખીએ છીએ એમાં ડિસ્ટિલ વોટર. આખા કરે છે ડિઝોલ્વ. આનું પીએચ ચેક કરવાની હતી. ઊંચું રહી ગયું ઉપર. આ બધી તો ઠીક છે. શુભભાઈ તોડ નાખી છે ગવણી. ફૂલબાકા જીકી બોલી ગઈ છે. આ થઈ ગઈ ડે 3 નો બીજો કાંડ. તો આપણા મહાન એવા સોઇલના લેબ સાયન્ટિસ્ટ એની પ્રોસિજર કરે છે બધી. મોજ કરે છે. એપ્રન એક પીરા નથી. સાહેબે છે ને સોડિયમ બાયકાર્બોનેટમાં થોડુંક અમથું આટલું જ ડિસ્ટિલ વોટર નથી આવતું. તો ડીઝલ જ ન થયો. હવે છે ને હવે આખું ભરવાનું કહે છે. આમ જો ફૂગો ફૂલાય છે. દેખાય છે તમને? દાંત કાઢો મેં બધા. શું છે આને શું કહેવાય હિમાંશુ? આને કહેવાય વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક. હાથ લઈ લે ખાલી. શું ભરેલું છે અંદર? ભરેલું છે આમાં છે ને એકચ્યુઅલી સોડિયમ બાયકાર્બોનેટ. મીઠું નથી. મીઠા અને ધોવાનો સોડા કહેવાય. મીઠા જેવું જ હતું. ધોવાનો સોડા કહેવાય. ધોવાનો સોડા તો ઓકે. હા, આવતું બારામાં આવતું આપણે ધોવાનો સોડા. તો મીઠાથી કપડાં ધોય. ના હાલી નહીં, નીકળે. બરાબર. પણ અમારા ઘરે ના ખારું પાણી આવે આપણે, એટલે મીઠું હોય થોડુંક એમ. ખારી આવે તેમાં. દાળનું પાણી આવે અમારે એટલે. દારી આવે. હા, થઈ તો ગયો. હવે શું છે? સ્ટેબલ થવા દેવાનું છે. સ્ટેબલ ફટાફટ પતાને રીડિંગ પતીને સારી હવે. સ્ટેબલ નથી થવા ભણવાની ધગસ જ નથી આવે. બહુ જોરથી બોલે એમ નથી. નકર છે ને સાહેબ કોરી નાખશે. સાહેબની નજર ક્યારની આના ઉપર જ છે. ક્યારનો ભરી લે એની વાર છે હવે ખાલી. માતાજી સુખી રાખે યાર સાહેબને ને મને બેયને. ઉડે તો જા. ઉડે તો તીર બાકી જઈ રામાં પીર. રાયરામાં પીર. આપણે જઈએ છીએ સોડિયમ બાયકાર્બોનેટની પીએચ ચેક કરવા અને એની પીએચ મેન્ટેન કરવા 8.5 સુધી. આપણે પીએચ 8.5 ની રાખવાની હતી. આ 7.9 ની પીએચ. હવે જોઈએ શું કરવાનું એ મેન્ટેન કરવા હતું. છેલ્લી વાર સોડિયમ હાઇડ્રોક્સાઇડના થોડાક ટીપા લેવું અને આપણા બીકરમાં નાખી દેવું. મિક્સ કરી દેતા હા. રેડી દો. આપણી લાસ્ટ ટ્રાય. પીએચ 8.5 આવી જવું પડે હવે તો. અત્યારે ખબર પડી કે આપણે છે ને કરતા હતા સરકારી કામ, જે આખા ક્લાસરૂમ હાટું અમે કરતા હતા. અમારો તો એ પ્રોજેક્ટ કરવાનો જ આખો બાકી છે. હવે એ કરવા જાય છે. રેડી આવી ગયા 80 ગ્રામ સોઇલ નાખો. પ્લાસ્ટિકના બીકરમાં 80 ગ્રામ સોઇલ નાખો. એક ચુટકી ચારકોલ. એક ચુટકી ચારકોલ की कीमत तुम क्या जानो शुभम बाबू. હવે કરો મિક્સ. કરો કાળો રગડો બનાવ્યો. રગડો બનાવ્યો બતાવી દેતો. પાછો એપ્રન બતાવી દીધો સાહેબે. હવે જાય છે શેકરમાં શેકિંગ કરવા. શેકિંગ સેટિસ્ફેક્શન જ એક અલગ લેવલનું હોય. તો ગાઈસ અમારા સેમ્પલનો શેકિંગ ચાલુ છે. કેટલી મિનિટ? 10 મિનિટ. 30 મિનિટ. અલ્લા યાર, ભૂખ લાગી યાર. હવે તો કેટલી વાર હોય પછી? એક કામ કરવી, ઘડીક કરવી ફાકા ફોજદારી. લાય તો આપણે એડવર્ટાઈઝ લાય તો અહીંયા છે હું એટલે મારા ભાઈ આ બધું કહેવા શું માગે છે? જો આ એવું કહેવા માંગે છે, આ છે ઝાડ, આ છે આગ, આ છે ઝાડ અને આ છે બે ચીમની. પછી આ છે લીલું અને આ છે પીળું. એ વાત સાચી, પણ આ પ્લાસ્ટિક ના કેમ છે? ઓક્સિજન હરકો મળે. તૂટી જાય. જીવ વાલો છે ને રાખવાનું છે. રાખવાનું જોઈએ ને ભાઈ. આપણો ડેમોગ્રોગન છે. ડેમો ડેમોગ્રોગન. ખરેખર એવું લાગે છે. ડેમોગ્રોગન અહીં છે હોય.
જો દાંત બાદ બધી કમ્પ્લીટ બાર એ વાગે છે દાંત તો એ બધું ઠીક આપણે તો આપણી રીતે કીધું ડેમો ડોગ છે પણ અસલીમાં છે હું આ અસલીમાં તો છે ખરેખર આ ખબર નથી. એટલે મને ખરેખર નથી ખબર કે આ છે હું પણ આ ઘડી કેમ થાય ફૂલડું છે ફૂલડું તો આ બંજર જમીનમાં શું કરે છે કાંટાવાળું છે ને એટલે જ ત્યાં કાંટાળા ફૂલ ઉગે જમીનમાં અલા બંજર જમીનમાં જીવડાને ખાવા હાટો ન ઉગે હા તો પાંદડું કાળું થઈ ગયું હા એ લાગે છે સવાલ જ નથી ને મારો ભાઈ ઇન્ટેલિજન્ટ તો છું જોઈ ત્યાં મમ્મી કહેતી જ હતી ઇન્ટેલિજન્ટ છે મારો છોકરો ભાઈ બોન છે કા હા આ સોલ્યુશનને આપણે કરવાનું છે ફિલ્ટર નાખ્યું ફિલ્ટર પેપરમાં અને ધીમે ધીમે એનો રગડો કાઢ્યો અને એના ડ્રોપ નીચે જો પડવાનું ચાલુ થઈ ગયા એવો પડ્યા રાખશે ઘડીક વાર ખમો 5 ml ની ભરી લીધી પીપેટ આપણા સોલ્યુશનમાંથી આટલામાં તમને નહીં પડે બોલ હો બુડબુડિયા બોયલા એસિડ નાખીને સાહેબે છે ને 2-3 ml પાણી નાખવાનું કીધું હતું આના બધે 2-3 ml ખાલી રાખીને આખું પાણી ભરી દીધું છે એટલે 99% તો છે ને આજનો બધું રીડિંગ ખોટું જ છે આજનો પ્રોજેક્ટ ફેલ ગયો છે અમારો બધાના મોઢા ઉપર તમે હસી જોઈ શકો છો બધાય થોડો મીંડા છે અત્યારે પ્રોજેક્ટ અમારો ફરીથી કરવાનો છે બધાના મોઢા ઉપર થોડોક એક અલગ લેવલનો જ માહોલ છે આ વખતે વિકાસભાઈ કરે છે પીપેટ બદલાવો લેને આવી ગયો અર્પણ અને વિકાસ આ પ્રેક્ટિકલ ત્રીજી વાર કરે છે કલર મેં 2 વાર એક્સપેરિમેન્ટ કર્યો વિકાસે 3 વાર કર્યો માંડ એક્સપેરિમેન્ટ પૂરો થાય છે હવે રીડિંગ લેવા જાય છે રીડિંગ લેબમાં અમે પાછા રીડિંગ સાચું આવી ગયું ને તો પ્રેક્ટિકલ પૂરો બાકી હજી એકવાર દોડવાનું થાય અત્યારે સ્ટોપ કરવો પડશે અંદર સર થોડીક નિગરાનીમાં છે એટલે Yes, ચલો yes. બાય બાય વિકાસભાઈ છે ને કહેતા હતા કે બધું હાઈલા રાખીએ કે એવું કંઈ થાય નહીં હવે શું થાય છે ભાઈ થોડુંક પેટમાં દુખે છે આમ પેટમાં બળતરા થાય એસિડ આમ મેગી ખાઈને માર્કેટમાં મૂક્યા હોય ને બધી છત્રપતિ શિવાજી એસિડ હતું એમાં એસિડ હતું વિકાસભાઈ સોલ્યુશન લેતા હતા ને તો થોડું ગળી ગયા હા એને એવું તો હાઈલા કર્યા ભાઈ એમાં કઈ હોય નહીં બહુ મોટું પાણી ભીનું થઈ ગયું આજે પ્રેક્ટિકલમાં થોડીક એવી ભૂલ થઈ ગઈ છે વિકાસથી કેમ કે એને 3 વાર પ્રેક્ટિકલ ખોટો કર્યો આપણે 2 વાર કર્યો છે લગતું એટલે અમે બધા 2 વાર ખોટો કર્યો છે અને 3 વાર ખોટો કર્યો છે એમ કરીને આખો પ્રેક્ટિકલ ફેલ થઈ ગયો છે સે જેવો ફેલ થઈ ગયો છે સે જેવો તો ગણતરી થંભી નિરાશ ખાલી બ્લેન્ક વે उम्मीद पे दुनिया कायम है उम्मीद का दामन छूटा है मगर रुका तो नहीं હું આવેલા યાર એવું જ કંઈક આવે ગોગડા નથી વાળો આપણે ગણતરી તો કઈ થઈ નથી અને બસ પ્રેક્ટિકલ પૂરો આનો પાર્ટ 2 આવશે હજી તું આવશે ફોસ્ફરસ માટેનો આવશે આવશે ત્યાં અને એમાં 100%ની સક્સેસ હશે એવી આશા રાખીએ છીએ કદાચ 100% કદાચ સક્સેસ આવી શકે. મળી જ જાય મળવી જ જોઈએ હવે તો ચોથી વારનું થાય તો મળીએ પાર્ટ 2 માં અત્યારે આવજો ટાટા બાય બાય